નમસ્કાર દોસ્તો, આજે નરસિંહ મહેતાની સુપ્રસિદ્ધ એવી કાવ્ય પરિચય આપણે કરવા જઈ રહ્યા છે. એ છે વૈષ્ણવજન. વૈષ્ણવજન એ સાહિત્ય સ્વરૂપની દ્રષ્ટિએ પદ છે. આપણા આદ્ય કવિ નરસિંહ મહેતા આ પદના કવિ છે. મહાકાલીન સાહિત્યમાં રચાયેલા કેટલાક શ્રેષ્ઠ પદોમાં નરસિંહ મહેતાનું આ પદ સાચા ભક્તના લક્ષણોને સરળ ભાષામાં રજૂ કરતું હોવાથી તેની સાદી, સરળ, સહજ અને માર્મિક કાવ્ય ભાષા શૈલીને કારણે નોખું તરી આવે છે. માનવ અને માનવતાને પ્રગટ કરતું હોવાથી આ પદ મહાત્મા ગાંધીને અતિ પ્રિય હતું. આશ્રમમાં દરરોજ થતી પ્રાર્થના ગાંધીજીએ આ પદને સ્થાન આપ્યું હતું. ઉપરાંત તેમણે જાતે તૈયાર કરેલી સર્વધર્મ પ્રાર્થનાની પુસ્તિકામાં એમને સ્થાન આપ્યું હતું. આશ્રમ ભજનાવલીમાં પણ આ પદ પ્રગટ કર્યું હતું. આમ એ પુસ્તિકાને કારણે આ પદ યાને કે વૈષ્ણવજન તો તેને કહીએ આ પદ વિશ્વવિખ્યાત બન્યું છે. આમ વૈષ્ણવજન એ સાદો અર્થ જ છે, જે વિષ્ણુ ભક્ત છે, વિષ્ણુ ભક્ત તરીકે ઓળખાય છે, વિષ્ણુ ભક્તની નિત્ય ઉપાસના કરે છે. તે વ્યક્તિ કે કવિની દ્રષ્ટિએ આ અર્થ અધૂરો છે. આ પદમાં કહેવામાં આવ્યું છે કે ખરો વૈષ્ણવજન બીજાને વૈષ્ણવજન ક્યારે પીડા આપતો નથી, પણ બીજાની પીડા સમજી પામી એને દૂર કરવા પ્રયત્ન કરે છે. બીજાના ભલામાં ઊભો રહે છે. ભલું કરવા છતાં તેના મનમાં લેશ માત્ર ભાર રાખતો નથી. પોતે નિંદા સહન કરે છે, પણ બીજાની નિંદા કરતો નથી. સાચું બોલે છે, સાચું જીવે છે, જેમાં વાણી, ચારિત્ર્ય, મન પવિત્ર અને નિર્મળ હોય છે. પરસ્ત્રી પ્રત્યે એનો માતા સમાન વ્યવહાર હોય છે, જે લોભ, મોહ, કામ, ક્રોધ, કપટ રહિત છે. આવી વ્યક્તિ સ્વયં તીર્થરૂપ છે. એના દર્શન માત્રથી પાપ ધોવાઈ જાય છે. આપણી 71 પેઢીનું પુણ્ય પ્રભાવશાળી રીતે તરી આવે છે. જેના સંસાર ઉપરના મોહનો અભાવ હોય છે, તેને સંસારની મોહમાયા અસર કરતી નથી, દુઃખ આપતી નથી અને રામ નામની ધૂન લાગી જાય છે. એવો વૈષ્ણવજન પોતે તીર્થ સ્વરૂપ છે. સાચા વૈષ્ણવજનનો કપટ, ક્રોધ વિનાનો, કામ ક્રોધ ઉપર વિજય મેળવનારો જે કવિ નરસિંહ મહેતા કહે છે કે આવા વૈષ્ણવજનના દે દર્શન કરે છે, એને 71 કોડ તરી જાય છે. આ કાવ્યની यहाँ આપણે સમજૂતી પરિચય આપ્યો છે. દોસ્તો, વૈષ્ણવજન તો તેને